મિત્રો, આજે એક એવી સત્ય ઘટનાની વાત કરવી છે જે તમારા શરીરના રોવાડા બેઠા કરી દેશે। તો મિત્રો, ગીરના જંગલને અડીને જૂનાગઢથી આશરે 25 ગાંવ દૂર અને સાસણગીરથી આશરે 6 ગાંવ દૂર મોટી મોણપરી નામનું એક ગામ આવેલું છે। ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે અને નદીના કાંઠે બે માઠોડી ઊંચી ભેખડો છે। નદીમાં વહેતા જળ પાણીમાં મગરો છલેડા મારે છે અને સૌરાષ્ટ્રના સીમાડે આવેલા આ મોણપરી ગામે માત્રાવાળા નામે એક દરબાર રહે છે। નદીના કાંઠે માત્રાવાળાની સોનાના કટકા જેવી જમીન આવેલી છે અને ચોમાસું પૂરું થયેલું છે। જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે। લોકો લાણીના કામે લાગ્યા છે। આવા એક દિવસે નમતા બપોરે દરબાર વાળા ખાટલા ઢાળીને ખેતરમાં બેઠા હતા। કુદરતે છૂટા હાથે વેરેલી સુંદરતાને દરબાર આંખો ભરીને પી રહ્યા છે। એકાએક દરબારની નજર નદીના ઘૂણા પર પડી। સામેથી સિંહ અને સિંહણનું બેલડું ચાલ્યું આવે છે। એકદમ બે પરવાઈથી ચાલ્યા આવતા આ રાજા અને રાણીને દરબાર જોઈ રહ્યા હતા અને બાજુમાં સિંહ અને સિંહણ પાણી પીવા માટે ઉતર્યા, પણ ત્યાં તો ઓચિંતા પાણીમાં ખળભળાટ થયો। એક મોટી મગર નદીના સીસરા પાણીમાં આવી અને સિંહણને પૂંછડાનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગી અને સિંહણ તો કાળના પંજામાંથી પોતાની જાતને છોડાવવા માટે ભારે મથામણ કરી, પણ એને મહેનત સફળ ન થઈ। તરત જ મગર સિંહણને પાણીમાં ખેંચી ગઈ। સિંહ પોતાની રાણીને બચાવવા થોડે સુધી પાછળ ગયો, પણ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો। એ પણ શું કરે? એના મોઢા પરથી વેદના દૂરથી વર્તાઈ આવતી। દરબાર ક્યારનાય આ દ્રશ્યને જોતા હતા અને વિચારે છે કે સિંહ હવે શું કરે છે। એ જોવા જાણવાની ઈચ્છા આ દરબારને વધારે થઈ। દરબારે એમના માણસોને કહ્યું, તમારે સૌ જાઓ, સિંહણના મોતનું વેર સિંહ કેવી રીતે વાળે એ આજે મારે જોવું છે। મારા માટે વાળું આજનું અહીં લેતા આવજો। અને સિંહ નદીના કાંઠો છોડીને કાંઈ ગયો જ નહીં। રાત આખી નદીના ખળખળતા વહેતા પાણી સામે સૂનમૂન બનીને બેસી રહ્યો। માત્રાવાળા પણ આ દ્રશ્યોને જોતા રહ્યા। આ જાનવરને એકબીજા માટે કેવો પ્રેમ હશે? દરબારના મનમાં વારે વારે આ વિચારો આવ્યા કરતા હતા। આમને આમ 2-3 દિવસ નીકળી ગયા। સિંહ ભૂખ્યો ને તરસો નદીના પાણીના સામે જ મીટ માંડીને બેઠો રહ્યો। માત્રાવાળા પણ સિંહને જોતા ખેતરમાં જ રાત દિવસ રહેવા લાગ્યા। સિંહ માટે એમના અંતરમાં વહાલ ઉભરાતું હતો। 2-3 દિવસ થયા ને એક દી પાણીમાં ફરી ખળભળાટ થયો। સિંહ સાવધાન થઈ ગયો। માત્રાવાળા પણ અધર જીવે પાણી તરફ જોઈ રહ્યા। મગર ઊંડા પાણીમાંથી સીધા પાણી તરફ આવી રહી હતી। સિંહ ઊભો થયો અને મગરને લલચાવવા પાણીમાં થોડે સુધી આગળ ચાલ્યો। પછી વળી થોડો પાછો આવ્યો અને પાણી પીતો હોય એવો ડોળ કરવા માંડ્યો। નવા શિકારની લાલચમાં મગર પણ વધુ ને વધુ સીધા પાણીમાં આવવા લાગી અને એમ પણ સિંહ હુમલો કરવા માટે પૂરો તૈયારીમાં જ હતો। જેવો સિંહને મગરે ભેટો કર્યો એટલે સિંહે પૂરી તાકાતથી હુમલો કર્યો, પણ મગરનું જોર પણ ઓછું ન હતું। પોતાની પૂંછડીથી સિંહને ભીડવા એને પૂરતો પ્રયાસ કર્યો। બે બળવાન જીવો બાજી લગાવીને લડી રહ્યા હતા। સિંહ મગરને રેતી તરફ લઈ જાય તો મગર સિંહને પાણી તરફ લઈ જાય। ગામના લોકોને ખબર પડતા રૂવાડા ઊભા કરાવી દે એવા દૃશ્યો જોવા માટે નદીના કાંઠે પહોંચ્યા। દરબારના ખાટલાની આસપાસ ગોઠવાઈને આ દૃશ્ય જોતા હતા। આશરે 1 કલાક સુધી આ સિંહ અને મગરનું યુદ્ધ ચાલ્યું। આખરે સિંહ જીત્યો। મગરને મારીને સિંહણના મોતનો બદલો પણ લીધો, પણ આખા શરીરે લોહી લુહાણ થઈ ગયો હતો। પાણીની બહાર નીકળ્યો એટલે તરત જ ઢળીને ઢગલો થઈ ગયો અને એમ પણ દરબાર માત્રાવાળા શૂરવીર હતા। પશુઓ માટે ખૂબ પ્રેમી હતા। સિંહને આમ ઢળી પડતો જોઈ એમના હૃદય ધ્રુજી ઉઠ્યું। જ્યાં સિંહ પડ્યો અને સિંહ પાસે જવા ઊભા થયા, ગામના લોકોએ
એમને ઘણા સમજાવ્યા, પણ આ તો દરબાર કોઈનું માને નહીં અને નદીની ઊંચી ભેખડો ઉતરીને સિંહ પાસે પહોંચ્યા. ત્યાં જઈને સિંહના જખમો સાફ કર્યા, વનસ્પતિના પાંદડા વાટી જખમ પર પાટા બાંધ્યા, સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. થોડી વારે સિંહ સહેજ આંખો ખોલીને જોયું. એક પ્રેમાળ માનવી એની સેવા સાકરી કરી રહ્યો હતો. સિંહ કેટલા સમય સુધી આંખો બંધ કરીને પડ્યો રહ્યો. પોતાની હાજરીની સિંહને જાણ થઈ, છતાં એણે હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો. એટલે દરબારને એના પર પૂરેપૂરો ભરોસો થઈ ગયો. થોડી વાર પછી સિંહ પૂરેપૂરો ભાનમાં આવી ગયો. ઊભો થયો, પણ એના શરીરમાં તાકાત રહી નહીં. એ ફરીથી પાછો ફસડાઈ પડ્યો. દરબારે એક વાસણ મંગાવ્યું, એમાં પાણી ભરી સિંહના મોઢા આગળ ધર્યું. સિંહે થોડું પાણી પીધું ને પાછો સૂઈ ગયો. દરબારે પૂરી ધીરેજથી થોડા દિવસ ઊભા પગે સિંહની સેવા સાકરી કરી. દરબારના પ્રેમ અને સેવાથી સિંહ સાવ સાજો થઈ ગયો. પોતાને નવી જિંદગી આપનારનો ઉપકાર સિંહ કેવી રીતે ભૂલે? એ તો માત્રાવાળાનો પરમ મિત્ર બની ગયો. દરબાર જ્યાં જાય ત્યાં સિંહ સાથે ને સાથે. દરબાર ખેતર જાય તો સિંહ એમની સાથે ખેતર જાય. દરબાર ખેતરથી ઘરે આવે તો સિંહ પણ ઘરે આવે. ભૂખ લાગે ત્યારે શિકાર કરવા જંગલમાં જાય, પણ વળી પાછો દરબાર પાસે આવતો રહે. આ રીતે થોડા વખત ચાલ્યું. પછી રાત્રે એ દરબારને ઘરે જ આવતો રહ્યો. અને આમ પણ આપણે જોઈએ છીએ ને કે ઘરે કૂતરાની ચોકી હોય છે, પણ આ તો દરબારને સિંહની ચોકી. એકવાર દરબારના ઘરમાં ખાતર પાડવાના ઈરાદે ચોર ઘૂસ્યા. દરબાર ઢોલિયા પર સૂતા હતા. સિંહ ઢોલિયાની નીચે સૂતો હતો અને થોડીક અસર થતાં સિંહ જાગી ગયો અને ચોર પર ટાટક્યો. 2-3ને તો ત્યાં જ ઢાળી દીધા અને જે ઘાયલ હતા એને પછવાડું બતાવ્યું. આ વાતને ઘણા વર્ષો વીતી ગયા. માત્રાવાળા અને સિંહની દોસ્તી કાયમી ટકી રહી. એકવાર દરબાર માત્રાવાળા બીમાર પડ્યા અને સિંહ દરબારના ઢોલિયા પરથી થોડી વાર આગો પાછો થાય નહીં. અને થોડા સમય બાદ દરબાર એ મંદવાડમાંથી ઉઠ્યા જ નહીં. એમના મૃત્યુથી આખું ગામ શોકમાં ડૂબી ગયું. સૌ તો પોતાની વેદના વાણી દ્વારા રજૂ કરતા હતા, પણ સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. તેથી કોઈએ કોઈ દિવસ પણ ન જોયું હોય એવું કર્તવ્ય જોયું. દરબારની શમશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. સૌ શમશાને પહોંચ્યા અને સિંહ પણ સીતા પર દેહને મૂકીને અગ્નિદાન દીધો. સિંહ દરબારની બળતી સીતા સામે જોતો જોતો બેઠો રહ્યો. દરબારના મૃત્યુની વેદના તો સૌને હતી, પણ આ જાનવરની વેદના જોઈ સૌની આંખો ભીની થઈ ગઈ. અગ્નિ સંસ્કારની ક્રિયા પૂરી કરી સૌ ગામમાં પાછા વળ્યા અને સિંહ જંગલ તરફ ચાલતો થયો. હવે ગામમાં જવાની એને કોઈ જરૂર ન હતી. જેના માટે ગામમાં રહેતો હતો એ તો આ જીવ છોડીને ચાલ્યા ગયા. આ સિંહનું પછી શું થયું એ કોઈને ખબર જ ન પડી. આ એક સત્ય ઘટના હતી અને હાલમાં આ પાઠ ધોરણ 7માં ગુજરાતીમાં આવે છે. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, હવે તમારે કેવા વિડીયો જોવા છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં. અને મિત્રો, ખાસ નોંધ લેવી કે આ વિડીયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે. કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી. ધન્યવાદ.